હેલો એવરીવન, વેલકમ બેક. કિડ્સ, આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ પાર્ટ્સ ઓફ ધ બોડી. આ અગાઉ આપણે પાર્ટ્સ ઓફ ધ બોડીમાં ઘણું શીખી ગયેલ છે, રાઈટ બચ્ચા લોક? પણ આજે આપણે જે પાર્ટ્સ ઓફ ધ બોડીમાં કરવાના છીએ એ છે એક્ટિવિટીઝ. સો આર યુ રેડી ગાઈઝ? તો ચલીએ, બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. આપણે એક કોટ જોઈ લઈએ. Reading lights up the mind. Reading lights up the mind. Reading એટલે વાંચવું. Lights એટલે ઉજાલું, જે લાઇટું થાય ને. Mind એટલે દિમાગ. Up એટલે ઉપર. Reading lights up the mind. વાંચન કરવાથી આપણા દિમાગમાં જે રોશની આવે છે, રોશની અપ થાય છે. એટલે કે વાંચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને હર વખત એમ લાગે કે ભાઈ ના, મેં તો કોપી રાઇટિંગ કરી લઈશ, પછી જ્યારે પેપર આવશે ત્યારે લર્ન કરીશ ને વાંચન કરીશ. નો, જ્યારે તમે લખો છો ત્યારે લખતા પણ જાઓ અને રીડિંગ પણ કરતા જાઓ. મેં તમને આ વાત કહેલી છે, રાઈટ બચ્ચા લોક? રીડ એન્ડ રાઇટ. તમે લખતા જાઓ અને વાંચતા જાઓ તો તમને એટલું ઇઝીલી રહેશે ને લર્ન કરવું કે ઇટ વિલ બી મોર કન્વિનિયન્ટ ફોર યુ. તમને બહુ જ ઇઝી રહેશે. અન્ડરસ્ટુડ બચ્ચા લોક? તાકી પાછળથી આપણને કંઈ બર્ડન ન વધી જાય. હવે આ એક્ઝામ વીક આપણે ગયું, રાઈટ? એક્ઝામનું વીક હમણાં જ ગયું. તો એક્ઝામમાં આપણને રીડિંગ વખતે કેટલી તકલીફ થઈ હશે કે હા, આને શું લખ્યું છે મમ્મી, આ શું લખ્યું છે. તો અગર આપણે સાથે સાથે રીડિંગ પણ કરતા ગયા હોત હર લેક્ચરમાં તો આપણને આ દિક્કત ના થાત. સો નાવ ટુડે ઇટસેલ્ફ, આજથી આપણે પોતાને ખુદને પ્રોમિસ કરવાનું છે કે મેં રોજ થોડું થોડું રીડિંગ કરીશ. બિકોઝ રીડિંગ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ. તમે વાંચન નહીં કરો તો તમે ક્વેશ્ચન કેમ રેક્ટિફાય કરશો કે હા ભાઈ આ ક્વેશ્ચન છે, મને આન્સર તો આવડે છે લખતા, પણ અગર મને ક્વેશ્ચન જ રીડિંગ કરતા નહીં આવડે, સો હાઉ આઈ વિલ રાઇટ? બહુ ડિફિકલ્ટી તમારા માટે થશે બચ્ચા લોક. ઓકે, સો આજથી જ આપણે આપણા દિમાગને ગ્રો કરવાનું છે, દિમાગને હજી ઉપર તક પહોંચાડવાનું છે અને રોજ થોડું થોડું રીડિંગ કરવાનું છે. ચલો હમણાં, ચલો બહેરહાલ આપણી પાસે બુક્સ નથી, ઓકે, પણ આપણી પાસે ફર્સ્ટ સ્ટાન્ડર્ડની હોલી ફેથ તો હશે ને? હા, તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડની હોલી ફેથમાંથી રોજ થોડું થોડું રીડિંગ કરવું. શું કરવું બચ્ચા લોક? રીડિંગ. ઓકે, તો ચલીએ, લેટ્સ સ્ટાર્ટ. આપણે સ્ટાર્ટ કરીએ. બુક અને પેન્સિલ લઈ લઈએ બચ્ચા લોક. ચલિए, મિસ ગીવ યુ 30 સેકન્ડ્સ ટાઈમ એન્ડ યુ જસ્ટ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બુક અને પેન્સિલ આજે લેવાનું છે. ગઈકાલે આપણે સ્ટોરી જોયા એટલે આપણે નહોતું લીધું, રાઈટ? તો ચલીએ સ્ટાર્ટ કરીએ. હેડિંગ દઈએ એટલે કે કેપ્શન. એક્ટિવિટીઝ ACTIVITIES એક્ટિવિટીઝ. આજે આપણે કરવાના છીએ એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ. શું કરવાના છીએ? એક્ટિવિટીઝ. તો ચલિए, હેડિંગ દીધી બચ્ચા લોક. એક્ટિવિટીઝ ACTI. જો રીડિંગ કરતા જાઓ હા બચ્ચા લોક મારી સાથે. ACTIVITIES activities. Parts 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 OF of THE the BODY body. BODY body. ACTIVITIES activities. PARTS parts. OF of THE the BODY body.
એક્ટિવિટીઝ પાર્ટ્સ ઓફ ધ બોડી. એટલે આજે જે પ્રવૃત્તિ કરવાના છીએ એ શરીરના ભાગોની છે, એટલે કે આપણા શરીરના જે અવયવો છે, પાર્ટ્સ છે જે આપણી બોડીના તેની. તો યુ રિમેમ્બર આપણે ઓલરેડી બોડી પાર્ટ્સ ઉપર જ આ વખતે એક્ઝામમાં હતું, રાઈટ બચ્ચા લોગ? તો આ તો ફટાફટ થઈ જશે ને? ગ્રેટ. તો ચલીએ આપણે એકવાર શોર્ટલી રિવાઇઝ કરીએ. તમને યાદ છે મેં તમને કહ્યું હતું કે વી હેવ 5 સેન્સ ઓર્ગન્સ. આપણને 5 સેન્સ ઓર્ગન્સ છે બોડીમાં. કયા કયા? આઈઝ, સે વિથ મી, આઈઝ, ઇયર્સ, nose, tongue and skin. આ 5 જે છે એ આપણી બોડીના સેન્સ ઓર્ગન્સ છે. શું છે? સેન્સ ઓર્ગન. આ જે 5 પાર્ટ છે આપણી બોડીના એ 5 ભાગ જે છે એને સેન્સ ઓર્ગન્સ કહેવાય. રિમેમ્બર? યાદ આવ્યું? વેરી ગુડ. આ 5 સેન્સ ઓર્ગન્સને આપણે બોડીના ખૂબ જ અગત્યના પાર્ટ્સ કહેવામાં આવ્યું છે. ઇટ ઇઝ ટુ ઇમ્પોર્ટન્ટ ફોર આ બોડી. આપણી બોડી અને આપણી રૂટીન લાઈફ, આપણી જે જીવન છે તેની માટે આ 5 સેન્સ ઓર્ગન્સ મસ્ટ છે, કમ્પલસરી છે. અન્ડરસ્ટુડ બચ્ચા લોગ? તો ચલીએ, યાદ આવ્યું 5 સેન્સ ઓર્ગન્સ વિશે? અને બાકીના બધા જે પાર્ટ છે એ પણ ઇમ્પોર્ટન્ટ જ છે. હા બચ્ચા લોગ, કોઈ પણ શરીરનો એવો ભાગ નથી જે આપણને ફાયદારૂપ થતો ન હોય. ઓલ ધ પાર્ટ્સ વર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર આ બોડી. આપણી બોડીના જેટલા પણ પાર્ટ્સ છે તે અપને આપમાં ઇમ્પોર્ટન્સ છે અને તેઓ તેમનું કામ પ્રોપરલી કરે છે. તો ચલીએ, હેડિંગ થઈ ગઈ, શોર્ટલી રિવાઇઝ થઈ ગયું. હવે આપણે એક્ટિવિટી શરૂ કરીએ. પણ હવે એક્ટિવિટી કઈ રીતે કરશું ભાઈ? આપણે પેલા પિક્ચર જોઈએ. First we'll see the image, then we'll start to do an activity. આપણે પેલા એક પિક્ચર જોઈએ. ચલીએ, શું કરવાનું છે? Let's name the body parts. Let's name the body parts. ચલીએ લખીએ, હેડિંગ દઈએ LET full of stop S, LET let's full of stop S, let's, NAME name, THE the, BODY body, PARTS parts, LETS let's, LETS let's, NAME name, THE the, body, BODY body, PARTS parts. Let's name the body parts. तो चलिए बॉडी पार्ट्स शुरू करिए. बॉडी पार्ट्स शुरू करिए. તો ચલીએ બચ્ચા લોકો, હવે અહીંયા આપણને ઘણા બધા નાના નાના બોક્સીસ આપ્યા છે. તો આ એક્ટિવિટીમાં શું કરવાનું છે? આ એક્ટિવિટીમાં આપણે બોડી પાર્ટ જે છે એને રેક્ટિફાય કરવાના છીએ અને તેનું આપણે આન્સર્સ લખવાના છે. તેના શું કરવાના છે? આન્સર્સ. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ, રેડી? હવે આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલું બોડીનો કયો પાર્ટ્સ આવે? ચલીએ અહીંયા જોઈએ. આ એરો સેકન્ડ નંબર પર છે, આ થર્ડ, આ ફોર્થ, રાઈટ? સૌથી પહેલો કયો એરો છે? યસ, હેડ. તો આ જે છે એને શું કહેવાય?
हेर नहीं, हेर एटले तो वाळ थया, राइट बच्चा लोग। आपणे बात करिए छे हेड, हेड एटले माथू, हेड। तो चलिए याद करिए हेड नी स्पेलिंग, आपणे ऑलरेडी लर्न करी चुक्या छे, रिमेम्बर बच्चा लोग। अच्छा, हवे आपणे बुक्स में कई रीते लखशुं, आपणे बुक में कई रीते आ चार्ट ने आ एक्टिविटी करशुं? तो भाई आपणे बुक में कोई पण रीते आवुं चित्र के एवुं कांई करवानुं नथी। आपणे फक्त આવી રીતે બોક્સ બનાવો તો બોક્સ બનાવો, અધરવાઇઝ એક જ સ્ટેન્ડિંગ લાઇન કરી દો વચ્ચોવચ્ચ અને આપણે બોડી પાર્ટ્સના નામ લખવા માંડીએ। અને એવું લાગે તો આ ફોટો મેં તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલીશ તો તમને ખ્યાલ આવી જાય કે આ કયો પાર્ટ છે। અંડરસ્ટુડ બચ્ચા લોગ? તો ચલીએ, સૌથી પહેલો બોડીનો પાર્ટ્સ કયો? આ એરો જોઈએ, સૌથી પહેલો हेड। वेरी गुड। तो चलिए आपणे लखीए HEAD, हेड। HEAD, हेड। हेड एटले माथू, हेड एटले माथू। अच्छा, हेड में शुं शुं होय रिमेम्बर? मैं तमने लास्ट जयरे आ लेसन एक्सप्लेन करी त्यारे मैं कह्युं हतुं हेड में बधुं आवी गयुं। आपणुं हेड जे छे, आपणुं माथुं, एमां आपणो ब्रेन, आपणी ब्रेन वेन्स, हेर, आ घणी बधी चीजों आवे छे। आपणुं जे माथुं छे ए बॉडीनी शरूआत छे। आपणुं जे बॉडीनो टॉप पार्ट छे ई छे हेड, एटले माथुं। रिमेम्बर? याद आव्युं बच्चा लोग? तो चलिए लखीए HEAD, हेड। HEAD, हेड। हेड एटले माथू, हेड एटले माथू। लख्यू? I'll repeat each sentences 3 times. I'll repeat single one word 3 times. ત્યાં સુધી તમારે મારી સાથે બોલવાનું પણ છે અને લખતું પણ જવાનું છે। મેં શરૂઆતમાં કહ્યું ને, રીડિંગ ઇઝ ધ મસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટડી। ચલીએ, તો HEAD, हेड। HEAD, हेड। हेड एटले माथू, हेड एटले माथू। चलिए, टच योर हेड। હવે અત્યારે તમારા હેડને ટચ કરો, બધાની પાસે છે, રાઈટ? તો ચલીએ, આપણે આવી રીતે પિક્ચર તો ડ્રો નથી કરી શકતા, આવી રીતે ચાર્ટ પેપર કંઈ લાવવાની રિક્વાયરમેન્ટ નથી। આપણે ફક્ત આપણા બોડી પાર્ટ્સને ટચ કરીએ ને તો અંદાજો આવી જાય। તો ચલીએ, નાવ હેડ, ટચ યોર હેડ। અત્યારે તમે તમારા માથાને ટચ કરો। કર્યું બચ્ચા લોગ? નહીં, સે સ્પેલિંગ। હવે સ્પેલિંગ બોલો, HEAD, हेड। HEAD, हेड। लख्यू? चलिए, हवे कयो पार्ट छे? तो सेकंड एरो जोईए। आ फर्स्ट एरो हतो, हवे आ छे सेकंड। तो चलिए, कयो पार्ट छे आ? यस, आई। कयो? आई। अच्छा, आई जे छे आई ए सेंस ऑर्गन्स में हतुं? यस। सो EYE, आई। EYE, आई। लख्यू बच्चा लोग? सेकेंड पार्ट जे देखाड्યું છે આ પિક્ચરમાં ઈ છે आई। એક જ आई ની તરફ એરો કર્યો છે એટલે આપણે आई લખવાનું છે। બટ વી હેવ 2 આઈઝ, આપણને 2 આંખો છે, રાઈટ? તો વી કેન કન્સિડર આઈઝ ઓલ્સો। વી કેન યુઝ આઈઝ। આપણે આઈઝ પણ લખી શકીએ છીએ કેમ કે આપણને 2 આંખો છે। અહીંયા ફક્ત એક આંખને એરો કર્યો છે એટલે મેં आई લખ્યું છે। અંડરસ્ટુડ? તો ચલીએ, आई, EYE, आई। आई એટલે आँख। चलिए, डन बच्चा लोग? EYE, आई। EYE, आई। चलिए, हवे आपणे जोईए थर्ड एरो। फर्स्ट, सेकेंड, थर्ड। थर्ड कयो छे बच्चा लोग? जस्ट रेक्टिफाई। चलो जोईए। यस, ईयर। कयो छे? ईयर। तो चलिए लखीए EAR,
ear. E-A-R, ear. ear એટલે કાન. ear એટલે કાન. અચ્છા, જે ear છે ને, ears એ પણ બોડી પાર્ટ્સ છે અને એ પણ ને સેન્સ ઓર્ગન્સમાં કાઉન્ટ થયો છે. શેમાં કાઉન્ટ થયો છે? સેન્સ ઓર્ગન્સ. મેં તમને કહ્યું હતું ને, વી હેવ 5 સેન્સ ઓર્ગન્સ. યસ, તો ears is also including in 5 सेंस ऑर्गन्स. अंडरस्टूड बच्चा लोग? तो चलिए लखियो EAR, ईयर. EAR, ईयर. चलिए હવે પછી નેક્સ્ટ એરો કયો છે? ફર્સ્ટ ઇઝ હેડ, સેકન્ડ ઇઝ આઈ, થર્ડ ઇઝ ઇયર and fourth is nose. very good. एरो क्या छे? nose. तो चलिए NOSE, nose. NOSE, nose. लखियो बच्चा लोग? NOSE, nose. Done? Nose is in sense organs. નાક જે છે એ સેન્સ ઓર્ગન્સમાં આવ્યું હતું, રાઈટ? I'll repeat again 5 sense organs. Eyes, ears, nose, tongue and skin. These are the 5 sense organs. चलिए nose लखियो बच्चा लोग? NOSE, nose. NOSE, nose. चलिए હવે આ એરો જોઈએ. આ કયો પાર્ટ પૂછવામાં આવ્યું છે? આ પાર્ટ છે ટંગ. કયો છે? ટંગ. TONGUE, ટંગ. લખીએ બચ્ચા લોગ? TONGUE, ટંગ. ટંગ એટલે જબાન. टंग एटले जबान. वेरी गुड. तो चलिए लखियो TONGUE, टंग. टंग पण सेन्स ऑर्गन्स छे. जो मैं एंड ऑफ द एक्टिविटी तमने पूछीश कि आमा सेन्स ऑर्गन्स केटला आव्या. अंडरस्टूड? तो तमारे पण याद राखवानुं छे कि अत्यार सुधी आपणे 5 सेन्स ऑर्गन्स लख्या. आई, ईयर, नोज एंड टंग. 4 लख्या ने? केटला लख्या? 4. અને ટોટલ કેટલા સેન્સ ઓર્ગન્સ છે આપણે? 5. તો ચલિए ટંગ લખી TONGUE, ટંગ. आफ्टर दैट आ एरो છે. તો ચલિए આ કઈ બોડી પાર્ટ છે? આ કયો પાર્ટ છે બોડીનો? નેક. વેરી ગુડ. NECK, નેક. NECK, નેક. નેક એટલે ગરદન. નેક એટલે ગરદન, ગળું, રાઈટ. NECK, નેક. લખો બચ્ચા લોગ? NECK, NECK, નેક. ચલિए હવે કયો એરો આવે છે? હવે નેક પછી કયો એરો છે બચ્ચા લોગ? યસ, હેન્ડ. કયો? હાથનો, રાઈટ? તો ચલિए લખીએ HAND, hand. HAND, hand. Usually we have 2 hands, पर અહીંયા આપણને એક જ પિક્ચર ને એક જ હાથ દેખાડ્યો છે. तो आ हैंड लखाशे. हैंड शू लखाशे? हैंड. लखिए HAND, हैंड. लख्यू बच्चा लोग? HAND, हैंड. चलिए હવે આપણે જોઈએ નેક્સ્ટ. તો નેક્સ્ટ કયો પાર્ટ આવશે? નેક્સ્ટ એરો છે અહીંયા. તો આને શું કહેવાય બચ્ચા લોગ? याद करो?
યસ પામ. શું કહેવાય? પામ. પામ એટલે હથોડી, સોરી હથેળી. શું કહેવાય? હથેળી. પામ એટલે થયું હથેળી. ઓકે, ચલિए પામની સ્પેલિંગ લખીએ. HAND સોરી PALM પાલ્મ. PALM પાલ્મ. પાલ્મ એટલે હથેળી. શું થયું? હથેળી. જે આપણા હાથમાં છે ને, જ્યાં આપણે ક્લેપિંગનો ઇસ્તેમાલ કરીએ છીએ, ક્લેપ કરવું હોય તો આપણે આપણી હથેળીઓનો ઇસ્તેમાલ કરીએ છીએ, રાઈટ બચ્ચા લોગ? તો એને પામ કહેવાય. શું કહેવાય? પાલ્મ. વેરી ગુડ. તો ચલીએ નાउ નેક્સ્ટ એરો. આ એરો કઈ જગ્યા બતાવે છે? કયું પાર્ટ છે અહીંયા? યસ, ટમી. આ કયો પાર્ટ છે બોડીનો? ટમી. તો લેટ્સ રાઇટ ધ સ્પેલિંગ. TUMMY. TUMMY ટમી. લખ્યું બચ્ચા લોગ? TUMMY ટમી. ટમી એટલે પેટ. ટમી એટલે પેટ. આપણે સ્ટમક પણ કહી શકીએ છીએ. હા, ટમી પણ કહેવાય, સ્ટમક પણ કહેવાય. આપણે સ્ટમક પણ કહી શકીએ છીએ. ઓકે, તો ચલીએ લખીએ TUMMY ટમી. TUMMY ટમી. ડન. चलिए नेक्स्ट इज लेग. LEG लेग. LEG लेग. लेग એટલે પગ. લેગ એટલે પગ. LEG લેગ. આપણે યુઝ્યુઅલી લેગ્સ લખીએ છીએ, રાઈટ? લેગ્સ. શું લખીએ છીએ? લેગ્સ. જો અહીંયા અમુક પાર્ટ્સ એવા છે જે આપણી બોડીમાં ડબલ ડબલ છે, મતલબ બે છે, અને અહીંયા સિંગ્યુલરમાં જેનો આન્સર લખવામાં આવ્યો છે. શું કામ? તો ભાઈ અહીંયા એરો જે વસ્તુને દેખાડ્યો છે, જે પાર્ટ્સ, જે હિસ્સા ઉપર એરો બતાવવામાં આવ્યો છે એ સિંગલ પાર્ટ છે, એટલે એક જ પગનો એરો બતાવ્યો છે, એટલે આપણે લેગ લખવાનું. પણ યુઝ્યુઅલી આપણે આપણી બોડીમાં લેગ્સ છે, એટલે કે પગો છે, રાઈટ? એવી જ રીતે થઈ જશે આઈઝ, ઇયર્સ, હેન્ડ્સ, પામ્સ. અંડરસ્ટુડ બચ્ચા લોગ? બાકી તો બધું એક એક જ હોય છે ને આપણે. હેડ, નેક, ટંગ, ટમી, રાઈટ બચ્ચા લોગ? તો ચલિए લખ્યું LEG લેગ. LEG લેગ. LEG લેગ. લેગ એટલે પગ. લેગ એટલે પગ. ચલિए હવે નેક્સ્ટ છે. નેક્સ્ટ કયો એરો છે? ઘૂંટણ, રાઈટ? તો ચલિए એને ઇંગ્લિશમાં શું કહેવાય જોઈએ? ની. શું કહેવાય? ની. KNEE ની. KNEE ની. બટ આ એકચ્યુઅલમાં નીસ છે. હો, આપણને બે ઘૂંટણ છે, રાઈટ? પણ અહીંયા એક જ એરો છે, એઝ આઈ ટોલ્ડ યુ બિફોર. મેં તમને અગાઉ કીધું ને. યસ, તો વી કન્સિડર હિયર સિંગ્યુલર. KNEE ની. KNEE ની. લખ્યું? હવે નેક્સ્ટ કયું છે? લાસ્ટ. ટોઝ. વેરી ગુડ. તો ચલિए TOES ટોઝ. TOES ટોઝ. આપણું લાસ્ટ બોડી પાર્ટ કયો પૂછ્યો છે? ટોઝ. ટોઝ એટલે પગના અંગૂઠા. ટોઝ એટલે શું થયા બચ્ચા લોગ? યસ. તો ચલીએ અહીંયા આપણે આ પૂરું બોડી પાર્ટ્સની એક્ટિવિટી ફિનિશ થઈ છે. આપણે કયા કયા બોડી પાર્ટ્સ લખ્યા એકવાર વળી ફરી ક્રોસ વેરીફાઈ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે લખ્યું HEAD હેડ. EYEI
जस्ट चेक इट आउट। हाँ बच्चा लोग, हवे मिस बुक चेक करवा નથી કરી શકતા તો યુ જસ્ટ ચેક ફ્રોમ યોર ઓન, તમારે જાતે કોશિશ કરવાનું છે, મિસ બોલતા જાય અને ચેક કરતા જઈએ। ઓકે, EAR ear, after that NOSE nose, NECK neck, PALM palm, TONGUE tongue, HAND hand, TUMMY tummy, LEG leg, KNEE knee, TOES toes। तो चलिए आ एक्टिविटी अहीं फिनिश थई। हवे आपणे जोईए होमवर्क। तो बच्चा लोग आजे आपणुं होमवर्क में शुं छे, तो आजे मिस होमवर्क में तमने 2 एक्टिविटीज़ना पेजीस सेंड करशे। तमारे ड्रो आवड़तुं होय तो ड्रो करवानुं छे, अदरवाइज तमारे खाली स्पेलिंग बंने साइड लखी लेशो तो पण चालशे। या तो अहींया तमे आईज ड्रो करी छे तो आईजनी स्पेलिंग लखी लीधी EYES, पछी नोज छे तो त्यां नोजनी स्पेलिंग लखी शको छो। ईयर EAR ईयर, पछी छे टंग TONGUE टंग, अने लास्ट छे टच सॉरी स्किन। शुं छे? स्किन। अहींया आपणे 5 सेंस ऑर्गन्स छे, राइट। आ हाथ तो छे नो डाउट, पण अहींया जे इम्पोर्टन्स देवामां आवी छे स्किन ने। तो चलिए ने अहींया छे तेनुं वर्कआउट। आ 5 सेंस ऑर्गन्स आपणी बॉडी में कई रीते अने शुं फायदो करे छे ए जोवानुं छे। तो आईज जे छे तेनाथी आपणने टच करवानुं खबर पड़े, सांभળી शकाय। ईयर एटले सांभळવું, हियर एटले सांभळવું, सी एटले जोवुं। तो आईज थी शुं थाय? जोई शकाय। तो आपणे आईज ने मैच करशुं सी साथे। चलिए हवे छे नोज। तो नोज थी शुं थाय? टच थाय। हियर एटले सांभळવું थाय, सी एटले जोवुं थाय, स्मेल एटले हाँ सुगंध दुर्गंध बधुं शानाथी खबर पड़े? नोज। तो एने स्मेल कहेवाय। तो चलिए नोज ने मैच कर्युं स्मेल साथे। पछी थर्ड पिक्चर छे ईयर। हवे ईयर ने क्या मैच करशुं? हियर। वेरी गुड। फोर्थ छे टंग। तो टंग थी शुं थशे? टंग थी टच करी शकशुं, सांभળી શકશું, જોઈ શકશું या खुशबू लई શકશું, अदरवाइज टेस्ट। यस, तो टंग ने मैच करशुं टेस्ट थशे। अने लास्ट छे स्किन। तो स्किन ने क्या मैच करशुं? टच। આવી રીતે આપણે આ વર્કશીટ ઘરે કરવાની છે। જો બચ્ચા લોગ અગર આપણને ડ્રોઈંગ કરતા નથી આવડતું, ઓકે, આપણે પિક્ચર્સની જીદ કરવાની નથી, આપણે ખાલી આના સ્પેલિંગ લખી નાખશો EYEI NOSE nose, EAR ear, TONGUE tongue, SKIN skin। આ 5 સ્પેલિંગ આ સાઈડ લખી નાખો અને આ 5 સ્પેલિંગ રાઈટ સાઈડ, પછી તેને મેચ કરો તો પિક્ચરની પણ જરૂરત નથી અને આપણું રીડિંગ અને રાઇટિંગ પણ થોડું अलग સ્માર્ટલી થઈ જશે। ઓકે બચ્ચા લોગ, ચલિए આના અલાવા હજી એક એક્ટિવિટી છે, લેટ્સ સી। आ एक्टिविटी छे मैचनी। चलिए अहींया पण सेम छे। अहींया 6 ऑर्गन्स आप्या छे, अहींया 6 चीजों छे ने 6 स्पेलिंग छे। सौथी पहेलुं छे माउथ। तो माउथनी स्पेलिंग राइट साइड गोती अने मैच करवानुं छे। बीजुं छे ईयर। तो ईयरनी स्पेलिंग गोतीने मैच करशुं। थर्ड आई। तो आई ने मैच करशुं। फोर्थ छे नोज। तो नोज ने नोज साथे मैच करशुं। नंबर 5 हेड। तो हेड ने मैच करशुं हेड साथे। एंड नंबर 6 फिंगर्स। तो फिंगर्स ने मैच करी फिंगर्स नी स्पेलिंग साथे। तो चलिए बच्चा लोग आ एक्टिविटीज आपणे घरे करवानी छे। नाउ इज टाइम टू से गुड बाय। तो हवे वक्त थई गयो गुड बाय कहेवानो। तो थैंक यू सो मच बच्चा लोग। यू हैव सच अ वेरी नाइस स्टूडेंट। यू हैव अटेन्ड दिस लेक्चर वेरी नाइसली। तमे आखो लेक्चर अटेन्ड कर्यो ते बदल थैंक यू सो मच। अने तमे एक सारा स्टूडेंट छो बिकॉज
ऑलमोस्ट यू स्पेंड योर 30 मिनट्स इन स्टडी, राइट बच्चा लोग? तो चलिए, थैंक यू सो मच एंड डू रिविઝન એટ યોર હોમ. અને આ વર્કશીટ ઘરે કમ્પ્લીટ કરવાની છે. થેન્ક યુ, ગુડ બાય.